ગુજરાતના નડિયાદમાં યોજાયેલી 9મી અખિલ ગુજરાત માસ્ટર એથ્લેટિક્સ સ્પર્ધામાં કેશોદનું નામ ઝળક્યું છે। કેશોદના જગમાલભાઈ નંદાણીયા ઉંમર વર્ષ 60 પરંતુ યુવાનોને શરમાવે તેવી તંદુરસ્તી ધરાવે છે। તેઓ હાલ ન્યુએરા પ્રોફેસર એકેડેમીના ડાયરેક્ટર, નિવૃત્ત શિક્ષક અને ભારત વિકાસ પરિષદના પૂર્વ પ્રમુખ જગમાલભાઈએ ઊંચી કૂદ અને લોંગ જમ્પ ઇવેન્ટમાં સિલ્વર મેડલ તથા ટ્રિપલ જમ્પમાં કાંસ્ય મેડલ મેળવી કેશોદનું વિસ્તારનું ગૌરવ વધાર્યું છે। 60 વર્ષના યુવા એથ્લેટ જગમાલભાઈએ 2019 થી સતત આ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે। મોટે ભાગે 3 વર્ષ સુધી સતત ઊંચી કૂદમાં રાજ્ય કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવ્યો છે। તેમજ ગત વર્ષે ઊંચી કૂદમાં વારાણસીમાં યોજાયેલ નેશનલ કક્ષાની સ્પર્ધામાં તૃતીય નંબર મેળવી ગુજરાતનું ગૌરવ વધાર્યું હતું। હવે તેઓ ત્રિવેન્દ્રમ યોજાનાર રાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેવા જનાર છે। આ તકે ભારત વિકાસ પરિષદ કેશોદ શાખા અને ગુજરાત ન્યૂઝ પરિવાર વતી ચીફ હરદેવસિંહ રાયજાદા અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી રહ્યા છે। નમસ્કાર, હું જગમાલભાઈ નંદાણીયા, નિવૃત્ત શિક્ષક। કહેવાય છે કે પહેલું સુખ એટલે જાતે નરિયા। કોઈ પણ સુખની અનુભૂતિ માટે માણસનું શારીરિક અને માનસિક સ્વસ્થ હોવું ખૂબ જરૂરી છે અને એ મેળવવા માટે યોગ, કસરત કે રમતગમત સાથે જોડાવવું અતિ આવશ્યક છે। આ જ સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને માસ્ટર એથ્લેટ મંડળ તરફથી વિવિધ એથ્લેટિક સ્પર્ધાઓનું જિલ્લા કક્ષાએથી રાજ્ય કક્ષા અને રાજ્ય કક્ષાએથી નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષા સુધીની રમત સ્પર્ધાઓ યોજાય છે, જેની અંદર હું છેલ્લા 5 વર્ષથી જોડાયેલો છું। છેલ્લા 4 વર્ષ દરમિયાન હું ઊંચી કૂદમાં ગુજરાત લેવલે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરું છું। આ વર્ષે પણ નડિયાદ મુકામે રાજ્ય કક્ષાની એથ્લેટિક સ્પર્ધાની અંદર 100 મીટર, 200 મીટર, 500 મીટર દોડ, બરછી ફેંક, ચક્ર ફેંક, હેમર થ્રો, રનિંગ, ઊંચી કૂદ, લાંબી કૂદ, ટ્રિપલ જમ્પ જેવી અનેક સ્પર્ધાઓ યોજાયેલી હતી, જેની અંદર મેં 3 સ્પર્ધાઓમાં ભાગ લીધેલો હતો। જે 3 સ્પર્ધાઓમાં મને મેડલ પ્રાપ્ત થયા છે, તે બદલ હું ગૌરવ અનુભવું છું અને આ ગૌરવના હકદાર મારો મિત્ર મંડળ, પરિવાર એ સૌને આપું છું। એ સૌના પ્રોત્સાહનથી મને આ સ્પર્ધામાં ભાગ લેવાની એક ઉત્તમ તક મળી છે અને જેમાં હું ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યો છું। હાલ આવનારા સમયમાં કેરલા મુકામે ભારતીય કક્ષાની એ સ્પર્ધા છે, એમાં અમે સહભાગી થવા જઈ રહ્યા છે અને એમાં પણ અમને ખૂબ સારી સફળતા મળે છે એવી અપેક્ષા છે। આપ સૌના શુભાશીષ સાથે આભાર। વંદે માતરમ।